કચ્છમાં ભૂદેવો બ્રહ્મ સમાજની દીકરીઓ માટે ભવ્યમાં અતિભવ્ય સમૂહ લગ્નનું આયોજન મુખ્ય દાતાશ્રી સ્વર્ગસ્થ શ્રીમતી ખીમીબેન ભીમાભાઈ હુંબલના પરિવારના દાતા જેઓને ભામાશા તરીકે ઓળખાય છે તેવા શ્રી બનેભાઈઓ બાબુભાઈ તેમજ ભીખાભાઈ હુંબલ શ્રી રામ સોલ્ટ ગ્રુપ તરફથી દરેક દીકરીને 2 લાખ સુધીનો ભેટ આપવામાં આવે તેમજ ગાંધીધામ સંકુલ બ્રહ્મ સમાજની 111 દીકરીઓના સમૂહ લગ્ન તેમજ 176 બટુકોના યજ્ઞ પવિત્ર સંસ્કારનો ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમ તારીખ 19/1/2026ના રોજ યોજાયો હતો। કચ્છની આદિપુરના લીલાશાહ કુટિયા મધ્યે 19 જાન્યુઆરીના રોજ માતૃશ્રી ખીમીબેન ભીખાભાઈ પરિવાર દ્વારા એક ભવ્યમાં અતિભવ્ય અનેક પ્રેરણાદાયી સામાજિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું। શ્રી રામ ગ્રુપ ગાંધીધામ જખાભાઈ હુંબલ અને બાબુભાઈ હુંબલના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજની 111 દીકરીઓના ભવ્યથી અતિભવ્ય સમૂહ લગ્ન તેમજ 176 બટુકોના યજ્ઞ પ્રવિત એટલે કે જનોઈ સંસ્કારનો મંગલમય મહોત્સવ ઉજવાયો। આ સામાજિક સેવાના યજ્ઞ પ્રત્યે એક દીકરીને દાતા પરિવાર તરફથી 2 લાખ રૂપિયાનું કરિયાવર ભેટ સ્વરૂપે આપી નવ દંપતીઓને નવજીવનના આશીર્વાદ આપવામાં આવ્યા। સમગ્ર કચ્છ જિલ્લા બ્રહ્મ સમાજના સહયોગથી યોજનારા ભવ્ય સમારંભનું સ્થળ આદિપુર પાસે આવેલા લીલાશાહ કુટિયા ખાતે રાખવામાં આવ્યું। આ સમારંભમાં ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા તેમજ આધ્યાત્મિક માર્ગદર્શન જિગ્નેશ દાદા ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા। આ ઉપરાંત ભારતભરમાંથી અનેક સાધુ સંતો પણ આ મહોત્સવમાં પધારી નવ દંપતીઓને બટુકોને આશીર્વાદ આપ્યા। સર્વે લોકોને ઉપસ્થિત રહીને નવપરિણીત યુગલો અને જોનોઈ ધારણ કરતા બટુકોને પ્રોત્સાહિત કરવા હુંબલ પરિવાર અને શ્રી રામ ગ્રુપ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આજ રોજે આદિપુર લીલાશાહ કુટિયા મધ્યે ભવ્ય આયોજન બ્રાહ્મણ સમાજની દીકરીઓ 102 દીકરી તેમજ બટુક જનોઈ 171નો આજ મહાકુંભ જેવો અહીં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને આ કાર્યક્રમની અંદર તમામ સંતો ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા જિગ્નેશ દાદા જેવા કથાકાર અન્ય નવલશંકર ગોળ જેવા અન્ય ખૂબ સારા કથાકારો આવી રહ્યા છે। ઘણા સંતો આવી રહ્યા છે, મહાનુભાવો આવી રહ્યા છે, રાજકીય આગેવાનો આવી રહ્યા છે, અમારી સમાજ આઈ સમાજના પણ આગેવાનો આવે છે, એમએલએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઘણા આવે છે અને દૂર દૂરથી લોકો આમાં લાભ લઈ રહ્યા છે અને આ ખૂબ જ એવો સરસ મજાનો પ્રસંગ અમારા પરિવારને મળ્યો છે। માતુશ્રી ખીમીભાઈ ભીમાભાઈ હુંબલ પરિવાર દ્વારા આ આયોજિત કાર્યક્રમ ખૂબ છે। અમારા બાબુભાઈ છેલ્લા 3 મહિનાથી ખૂબ મહેનત કર્યા છે અને આ દોડીને આ બધું એક ભેગું કરી અને ભવ્ય લાભ મળ્યો છે। બધા સંતો ખુશ છે, બધા બ્રહ્મ સમાજ ખુશ છે અને આવો અમને લાભ મળ્યો છે એટલે અમે બ્રહ્મ સમાજના ખૂબ ઉપકારી છીએ। તમામ જે સેવા આપે છે કાર્યકર્તાઓ એના પણ ઉપકારી છે, અમે એ બધાના ઋણી છીએ અને આવી અમારા મા બાપની કૃપાથી આવો ભવ્ય કાર્યક્રમનો લાભ અમને મળ્યો છે અને આના સંતોના આશીર્વાદ મળ્યા છે, બ્રહ્મ સમાજના આશીર્વાદ મળ્યા છે। તમામ મીડિયા પત્રકારોના પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ અનુભવી છીએ, એવો પણ આવ્યા છે અને બધું આ સારી રીતે થાય છે। આજે 22,000 જેટલા પબ્લિક આવી છે અને ખૂબ બધાને ધન્યવાદ, બધા સમય કાઢીને આવ્યા છે અને આ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય ઉજવાઈ રહ્યો છે। કચ્છમાં આવો કોઈ કાર્યક્રમ અમે સાંભળ્યો નથી, આવો લાભ મળ્યો એ બદલ અમે ખૂબ ધન્યતા અને અભી છીએ અને ભગવાન ઈશ્વરી કાર્ય આવા બધાને કરવા દે એવી શુભેચ્છા સાથે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। આજરોજ માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર શ્રી રામ ગ્રુપના જખાભાઈ ભીમાભાઈ હુંબલ, બાબુભાઈ ભીમાભાઈ હુંબલ અને જખુબેન ભીમાભાઈ હુંબલ દ્વારા આયોજિત બ્રહ્મ સમાજની 101 દીકરીઓના સમૂહ લગ્ન અને 171 બટુકોના ઉપનયન સંસ્કારનો આજ આ સમારોહ છે એ ભવ્ય સમારોહ છે। અમે બ્રહ્મ સમાજે એને મહાકુંભ તરીકેનું નામ આપ્યું છે કારણ કે એક કન્યાના લગ્ન કરીએ તો પણ અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે ત્યારે અહીંયા 101 કન્યાના લગ્ન થઈ રહ્યા છે એ આ મહાકુંભનો પર્વ છે। આજ જ્યારે 20,000 જેટલા વિપ્ર વર્ય બધા બ્રાહ્મણો 20,000ની સંખ્યામાં એકત્રિત થયા છે એ આ બ્રહ્મચોર્યાસી છે અને આવું આ શુભ મંગલમય અવસર છે ત્યારે ખૂબ સારી રીતે અત્યારે વિધિ ચાલી રહી છે। આ સમારોહમાં ખાસ કરીને પરમ શ્રદ્ધેય પૂજ્ય ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાજી અને ભાગવતાચાર્ય જિગ્નેશ દાદા એમણે ખાસ ઉપસ્થિતિ એમની રહી છે। એ બંને જણા અહીંયા ખાસ કરીને આશીર્વાદ આપવા માટે, આશીર્વચન આપવા માટે પધારી ચૂક્યા છે અને એ મધ્યાંતર બાદનો જે પ્રોગ્રામ છે અમારો
એ સન્માન સમારોહનો એમાં ઉપસ્થિત રહેવાના છે અને આશીર્વચન આપવાના છે. અમારા માટે બહુ જ સૌભાગ્યનો દિવસ છે. અમારા બ્રહ્મ સમાજનું ગૌરવ વરિષ્ઠ એવા કથાકાર જ્યારે આજ પધારે છે, અત્યારે પણ અમારા કચ્છ જિલ્લાના વરિષ્ઠ કથાકાર ભાગવતાચાર્ય શાસ્ત્રી નવલશંકરભાઈ એમની પણ ઉપસ્થિતિ થઈ ચૂકી છે. એની સાથે અનેક સંતો મહંતો પણ પધારી ચૂક્યા છે. એટલે આ આખા ગુજરાતમાં સમૂહ લગ્ન તો થતા જ હોય, પણ આ સમૂહ લગ્ન એવા છે કે જેની અંદર આવા જવાનું વરકન્યાને જે કઈ વ્હીકલ નું ભાડું છે એ પણ આ દાતા પરિવારે આપ્યું છે. કન્યાઓને ખૂબ સારી એવી ભેટ દાતા પરિવાર તરફથી આપવામાં આવી છે. જનોઈના બટુકોને પણ દાતા પરિવાર દ્વારા ભેટ આપવામાં આવી છે. આવી રીતના લગ્ન ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી પ્રથમ હશે. સમૂહ લગ્ન ખૂબ થાય, પણ આવા જવાનું ભાડું આપવું, આટલો કરિયાવર તરીકે જે ગિફ્ટ આપવી 2 લાખ રૂપિયા સુધીની એક કન્યાને, આવા લગ્ન અમે હજી સુધી બધા જેટલા મને ફોન આવ્યા એમ કે છે આવા અમે સાંભળ્યા નથી. આ લગ્નની અંદર અનેક રિટાયર ઓફિસરો, આઈએએસ, આઈપીએસ અને અમારા હાઈકોર્ટના પણ નિવૃત્ત ન્યાયાધીશ સાહેબ પણ પધાર્યા છે. આવા મહાનુભાવો પધાર્યા ત્યારે આ એક દરેક સમાજને રાહ ચિંધનાર અમારા સમૂહ લગ્ન છે. હું ફરી આ દાતા પરિવારનો ખૂબ ખૂબ બ્રહ્મ સમાજ વતી આભાર માનું છું, ધન્યવાદ આપું છું કે એમણે અમારા બ્રહ્મ સમાજની પસંદગી કરી અને આ બ્રહ્મ સમાજને આટલો મોટો એમણે સહયોગ આપ્યો. એ સહયોગ કોઈ સામાન્ય સહયોગ નથી. એ અમે દિલથી પરમપિતા પરમાત્માને બ્રહ્મ સમાજ આખો પ્રાર્થના કરે છે કે આ પરિવારને હજી પરમાત્મા ખૂબ પ્રસન્ન રહે, સદૈવ આવા કાર્ય કરતા રહે, અન્ય સમાજની દીકરીઓને પણ એ પરણાવે એવી हमारी खूब खूब शुभकामना है। यहाँ पे बहुत अच्छा आयोजन किया हुआ है, बहुत ही मतलब अभी क्या बताएं, इतना सब मतलब खाने का वगैरह सब व्यवस्था, बहुत ही मंडप वगैरह कुल मिला के मतलब बहुत अच्छा कार्यक्रम किया है। जो भी मतलब ये दानवीर है बेटियों के लिए, बहनों के लिए कर रहे, बहुत ही अच्छा कार्य कर रहे हैं। भगवान इनके भंडार भरे रखे, बहुत ही आनंद लिया। આજનો જે પરમ સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે એ ખૂબ સરસ કર્યું છે અને જે આયોજકવાળાને ભાઈઓને તથા બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ મહેનત કરી છે અને ખૂબ સરસ કાર્યક્રમ. સમાજમાં પહેલો રેકોર્ડ, બ્રહ્મ સમાજમાં પહેલો રેકોર્ડ છે. આવું કાર્ય કર્યું છે આજે. ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ. આવા નવા કાર્ય થતા રહે બ્રહ્મ સમાજની અંદર, બીજા આવા કાર્યક્રમ થાય અને આયોજકોના બધાને મુખ્ય જજમાનને ખૂબ ખૂબ અભિનંદન અમારા તરફથી. સારો છે અને આયોજન બહુ સરસ થયું છે અને જે આયોજન કર્યાવાળા સાથ સહકાર ખૂબ અભિનંદન છે. ખૂબ આયોજન સારું છે, બહુ સરસ છે. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.